તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીંગા ઓફિશિયલ પેજ ઉપર. રશિયા યુક્રેન યુદ્ધમાં ભયંકર વળાંક આવી ગયો છે. ચાંદીના ભાવે રેકોર્ડ તોડી નાખ્યા છે. સોનાના ભાવમાં થયો ભીષણ ભૂકંપ. તો આજે વાત કરશું આપણે ગુજરાતના શહેરોમાં આજે શું રહ્યા છે સોના ચાંદીના ભાવ અને તેના એનાલિસિસની. તે પહેલાં નવા મિત્રો હોય હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરી લઈએ સોના ચાંદીના ભાવને અસર કરી રહેલા કેટલાક ખાસ આંતરરાષ્ટ્રીય સમાચારોથી. તો જે પાછલા 3-4 દિવસથી ટેન્શન વધી રહ્યું હતું અમેરિકા અને ચાઇના વચ્ચે જે ટ્રેડ ડીલ મામલે, તે હળવું થતું દેખાઈ રહ્યું છે. ટ્રમ્પ અને જિનપિંગે ફોન ઉપર વાત કરી, ત્યારબાદ ટ્રમ્પે એલાન કર્યું કે તેઓ ચાઇનાની મુલાકાત લેશે અને ટ્રેડ ડીલ પણ હવે આગળ વધશે, વાતચીત પણ સકારાત્મક થશે. તો ટ્રમ્પના આ એલાન પછી હવે ચાઇના અને અમેરિકા વચ્ચે ટેન્શન હળવું થઈ ગયું છે અને સોના ઉપર તેની જે અસર થઈ રહી હતી તેમાં હવે થોડો ફાયદો થશે તેવું લાગી રહ્યું છે. બીજા સૌથી મોટા સમાચાર જે સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહ્યા છે તે છે રશિયા યુક્રેન યુદ્ધ. રશિયાએ જે જાહેરાત કરી હતી કે તેઓ યુક્રેને જે તેના ઉપર હુમલો કર્યો હતો મોટો, તેનો બદલો લેશે. તો આ બદલાની હવે શરૂઆત થઈ ગઈ છે. યુક્રેનની રાજધાની કીવ ઉપર જબરદસ્ત એટેક રશિયાએ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રશિયા આ એટેકમાં ખૂબ જ ભયંકર જબરદસ્ત શક્તિશાળી મિસાઇલોનો ઉપયોગ કરી શકે છે. રશિયા યુક્રેન યુદ્ધ એક ખૂબ જ ભયંકર તબક્કામાં પહોંચી ગયું છે. જો યુક્રેન વળતો હુમલો કરશે રશિયા ઉપર તો રશિયા અણુશસ્ત્રોનો પણ ઉપયોગ કરી શકે તેવી ચેતવણી અગાઉથી જ અમેરિકાએ આપી છે. ટૂંકમાં અત્યારે વિશ્વ આખું અણુ યુદ્ધ કે વિશ્વ યુદ્ધના એક કગાર ઉપર આવીને ઊભું રહી ગયું છે. જો રશિયા યુક્રેન યુદ્ધ વહેલી તકે બંધ નહીં થાય, કોઈ સમાધાન નહીં થાય તો ખૂબ જ ગંભીર પરિણામ સમગ્ર વિશ્વે આના જોવા પડી શકે છે. તો આ થઈ જીઓપોલિટિકલ કન્ડિશનની વાત. હવે ઇકોનોમિક ડેટાની વાત લઈ લઈએ તો ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા, જે અપેક્ષા કરતાં ઘણા વધારે આવ્યા છે, જે બુલિયન માટે પોઝિટિવ ગણી શકાય. ટૂંકમાં અમેરિકામાં બેકારી વધી રહી છે અને તેને લઈને મંદીના સંકેતો દેખાઈ રહ્યા છે તેવું સાબિત થાય છે આ ડેટાથી. આજે પણ હવે એનાલિસ્ટોની નજર છે જાહેર થનારા ખૂબ જ અગત્યના યુએસ નોન ફાર્મ પેરોલ અને અનએમ્પ્લોયમેન્ટ રેટ ડેટા ઉપર. આ ડેટા પણ સોના ચાંદીના ભાવ ઉપર આજે મોટી અસર કરી શકે છે. ભારતીય શેર બજારની વાત લઈ લઈએ તો આજે પણ શેર બજાર તેજી સાથે ખુલ્યું હતું ને બપોરે 1 વાગ્યે સેન્સેક્સ 682 પોઈન્ટ અને નિફ્ટી 227 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. હવે નજર કરી લઈએ ડોલર ઇન્ડેક્સ ઉપર. ડોલર ઇન્ડેક્સમાં સતત મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. પાછલા 3 દિવસથી ડોલર ઇન્ડેક્સ 98 પોઈન્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં જ્યાં દબાણ છે તે સોનાના ભાવને હાલ સપોર્ટ આપી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સમાં જો તેજી આવે તો સોનાના ભાવમાં ઘટાડો શક્ય. ડોલર ઇન્ડેક્સ બાદ હવે રૂપિયો અને ડોલર વચ્ચેની વાત કરી લઈએ તો ભારતીય રૂપિયો ડોલર સામે હજુ પણ નબળો છે અને આજે $1 સામે રૂપિયાની કિંમત 85.70 રૂપિયા રહી છે. ટૂંકમાં હજુ પણ ભારતને ઇમ્પોર્ટ સોનાનું મોંઘું પડી રહ્યું છે, જેને લઈને સોના અને ચાંદીના ભાવમાં લોકલ માર્કેટમાં ઉછાળો દેખાઈ રહ્યો છે. હવે ચાંદીના ભાવની વાત લઈ લઈએ. ચાંદીના ભાવનો લાઈફ ટાઈમ ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. લાઈફ ટાઈમ ચાર્ટમાં જોતા ખબર પડે કે ચાંદીમાં 2013 અને અત્યારે આ ભાવનું કમ્પેરિઝન દેખાઈ રહ્યું છે. 2013 બાદ પહેલી વાર ચાંદી આટલી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ચાંદી $36ની સપાટી વટાવી દીધી છે, જેને 13 વર્ષનો રેકોર્ડ હાલ તોડી નાખ્યો છે. ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો 31 મે જે ચાંદીનો ભાવ $32.80 હતો તેમાં જબરદસ્ત ઉછાળો દેખાયો છે છેલ્લા 5 દિવસથી અને 5 જ દિવસમાં ચાંદી $36ની સપાટી વટાવી ગઈ છે. અને છેલ્લી 24 કલાકના ચાર્ટમાં પણ દેખાઈ રહ્યું છે ચાંદીમાં વણથંભી તેજી આગળ વધી રહી છે. $34.80ની સપાટીએથી ચાંદી વધુ $1થી વધુ ઉછળી ગઈ છે અને જબરદસ્ત મોંઘી થઈ ગઈ છે. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં $35.60 અને ઊંચામાં $36.19 સપાટી ચાંદીમાં જોવા મળી છે.
ગુજરાતના શહેરોમાં ચાંદીના ભાવ પર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદી જે $36.18 તે ભારતીય બજારમાં ગુજરાતની માર્કેટમાં 1 કિલો 98.2 એટલે કે ચાંદી ચોરસા $1,01,082 પહોંચી ગઈ છે. એટલે કે અત્યારે ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીની નજીક પહોંચી ગઈ છે. ભારતીય બજારમાં 1 કિલો 999 ચાંદી $1,03,682, 999 GST ચાંદી $1,08,457, $1,05,832 ચાંદી MCX અત્યારે ટ્રેડ કરી રહી છે. વિથ જીએસટી ચાંદીના ભાવમાં ફક્ત છેલ્લા 5 દિવસમાં જ $8,000નો તોતિંગ ઉછાળો જોવા મળી ગયો છે. ચાંદીના MCX ભાવના બાય અને સેલ કોલના લેવલ ઉપર નજર કરીએ તો ચાંદીમાં 1,05,628 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 1,04,852 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. બાય કોલ માટે ટાર્ગેટ 1,06,000 ઉપરના અત્યારે અપાઈ રહ્યા છે અને સેલ કોલ માટે ટાર્ગેટ 1,04,452 થી 1,03,929 સુધી દેખાઈ શકે. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે ચાંદીના MCX ચાર્ટ એનાલિસિસ ઉપર નજર કરીએ તો ચાંદીએ $1,02,500 જે અગત્યનું લેવલ હતું, રેઝિસ્ટન્સ લેવલ, તે કુદાવી દીધું છે અને અત્યારે ચાંદી 1,05,757 ઉપર ટ્રેડ કરી રહી છે. આગળ ચાંદી માટે હજુ પણ ખુલ્લો રસ્તો છે. 1,12,500 આગળનું રેઝિસ્ટન્સ લેવલ છે. ટૂંકમાં ચાંદી અત્યારે સેફ ઝોનમાં, ખુલ્લા ઝોનમાં પહોંચી ગઈ છે, જેમાં હજુ પણ આગળ વધવાની શક્યતા ગણી શકાય. જો કોઈ નેગેટિવ ન્યૂઝ આવે સોના માટે તો સોનાની પાછળ ચાંદીમાં ઘટાડો આવે અને જો હવે આ 1,02,500 વાળું લેવલ તોડે અને નીચે આવે તો ચાંદી 98,792 દેખાડી શકે. અન્યથા ચાંદી અત્યારે મજબૂત ગણી શકાય. હવે ઝડપથી સોનાના ભાવની વાત લઈ લઈએ તો સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. એક સપ્તાહથી સોનું એક રેન્જ જાળવી રાખવામાં સફળ થયું છે. $3340 ઉપર સોનું સતત ટ્રેડ કરી રહ્યું છે અને ગઈકાલે સાંજે એક તબક્કે વધી અને $3400ની સપાટી કુદાવી દીધી હતી સોનાએ. ત્યારબાદ તેમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળ્યો કરેક્શન રૂપી. 24 કલાકના સોનાના ભાવના ચાર્ટની વાત કરીએ તો જે આપણે વાત કરી તેમ $3400ની જે સપાટી કુદાવી ત્યારબાદ સોનાના ભાવમાં ઘટાડો થયો અને એક તબક્કે $3340 સુધી ગબડી ગયું હતું આંતરરાષ્ટ્રીય સોનું. પરંતુ ત્યારબાદ ફરીથી થોડી મજબૂતાઈ બતાવી અને અંતે છેલ્લે એક ઘટાડા સાથે $3357 ઉપર ટ્રેડ કરી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સોનું. આંતરરાષ્ટ્રીય સોનાની આજના દિવસની રેન્જ $3352 થી લઈને $3375 સુધી જોવા મળી છે. સોનાના ભાવમાં ઉછાળો અને જે અપડાઉન અત્યારે જોવા મળ્યું તેનું સૌથી મોટું કારણ ઇકોનોમિક અનસર્ટેનિટી એટલે કે જે ડેટા આવી રહ્યા છે અમેરિકાના તે ડોલરમાં થઈ રહેલો ઘટાડો અને આજે જે પેરોલ ડેટા જાહેર થવાના છે તે પહેલાં સસ્પેન્સ વધતા સોનાના ભાવમાં આ ઉછાળો અને અપડાઉન જોવા મળી રહ્યા છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર એક ટૂંકી નજર નાખી દઈએ તો 24 કલાકમાં જે $3400 પ્રતિ ઓન્સ સુધી સોનું બોલાઈ ગયું આંતરરાષ્ટ્રીય, તેનું મુખ્ય કારણ હતું નબળા US આર્થિક ડેટા, જેમાં નબળા ડેટાને લઈને રોકાણકારો અનિશ્ચિત બન્યા અને સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી. અત્યારે જે બેરોજગારી ડેટા આવ્યા છે અમેરિકામાં તે ઘણા વધીને આવ્યા છે. ઓક્ટોબર 2024 પછી સૌથી વધુ બેરોજગારી અત્યારે અમેરિકામાં છે. આ નબળા ડેટા એવું સૂચવે છે કે ફેડરલ રિઝર્વ ઉપર વ્યાજદરોમાં આગામી સમયમાં ઘટાડો કરવાનું દબાણ વધી રહ્યું છે, જે હાલ સોનાને સપોર્ટ આપી રહ્યું છે. અમેરિકા ચાઇના વચ્ચે જે વેપાર વાટાઘાટો, ટ્રેડ ડીલ વચ્ચે ટેન્શન જે ઓછું થયું છે તેને લઈને સોનાના ભાવને સપોર્ટ પણ ઓછો થયો, પરંતુ હજુ પણ તેમાં અનસર્ટેનિટી છે. કોઈ આધિકારિક નિવેદન આવશે ત્યારબાદ સોનાના ભાવમાં આ કારણથી લઈને ઘટાડો થોડો દેખાઈ શકે, પરંતુ અત્યારે અનિશ્ચિતતાઓને લઈને સોનાની માંગ હજુ પણ મજબૂત દેખાઈ રહી છે, જેણે સોનાના ભાવને સપોર્ટ આપી રાખ્યો છે. MCX સોનાના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 98,483 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 98,716, 98,949 ટાર્ગેટ અને 98,019 નીચે સેલ કોલ માટે એન્ટ્રી, 97,788, 97,557 સેલ કોલ માટેના ટાર્ગેટ રહેશે. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. MCX સોનાના ચાર્ટ એનાલિસિસ ઉપર નજર કરીએ તો સોનું અત્યારે તેનો ક્રુઝિયલ સપોર્ટ જે છે તે 97,518 ઉપર સતત ટ્રેડ કરી રહી છે. 97,518 એકવાર ટેસ્ટ કર્યા બાદ સોનું ફરીથી ઉપર ગયું છે અને હવે
99,350 ખૂબ અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ છે. આ લેવલ જો સોનું તોડે તો વધુ આગળ જાય અથવા આ લેવલથી ફરી પાછું વળે તો સોનું 97,518 અને 96,080ના લેવલ પણ દેખાડી શકે છે. હવે સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું? તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગરનું સોનું વેચાઈ રહ્યું છે 98,030 રૂપિયાના ભાવમાં. 22 કેરેટ સોનું 89,730 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,280,000 રૂપિયા. 1 લાખની ઉપર પહોંચી ગયું છે બિલવાળું સોનું. સાથે જ સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનાના ભાવમાં મોટું અપડાઉન જોવા મળી રહ્યું છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ 24 કેરેટ વિથ જીએસટી બિલવાળું સોનું 1 લાખ ઉપરની સપાટીએ વેચાઈ રહ્યું છે. 24 કેરેટ બિલ વગર સોનું 98,000થી લઈને 98,100 વચ્ચે વેચાઈ રહ્યું છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ છેલ્લી 24 કલાકમાં સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળીને છેલ્લા 5 દિવસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલીતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકાના 24 કેરેટ બિલ વગર, 22 કેરેટ અને 24 કેરેટ વિથ જીએસટી સોનાના ભાવ તમે જોઈ રહ્યા હતા. સોનાના ભાવમાં ગુજરાતની બજારોમાં છેલ્લા 5 જ દિવસમાં પ્રતિ 10 ગ્રામે 5,000 રૂપિયા અને પ્રતિ 100 ગ્રામે 50,000નો જબરદસ્ત ઉછાળો જોવા મળી ગયો છે. અને અત્યારે ગ્રાહકો વિચારી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે. તો સોનું ક્યારે સસ્તું થશે તેની એક ખાસ અપડેટ 1 થી 2 દિવસમાં આપણી ચેનલ ઉપર આવશે. જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. તમારા ડેઇલી શહેરોના ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને કોમેન્ટ કરવાનું. તેમજ ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.